એકમ સેલ ધ યુનિટ ઓફ લાઈફ. જ્યારે તમે તમારી આજુબાજુ જુઓ છો ત્યારે તમને સજીવ અને નિર્જીવ બંને દેખાય છે. ત્યારે તમે ચોક્કસ આશ્ચર્ય પામતા હશો અને પોતાને પૂછતા હશો કે એવું તો શું છે જેથી સજીવ જીવંત કહેવાય છે અને નિર્જીવ જીવંત નથી હોઈ શકતા. આ જિજ્ઞાસાનો જવાબ તો માત્ર એ જ હોઈ શકે કે બધા જ જીવંત સજીવોમાં જીવનના આધારભૂત એકમ કોષની હાજરી. બધા જ સજીવો કોષોથી બનેલા હોય છે, જેમાં કેટલાક એક કોષમાંથી બનેલા હોય છે તેઓને એકકોષી સજીવો કહે છે, જ્યારે બીજા આપણા જેવા સજીવો ઘણા બધા કોષોના બનેલા હોય છે, જેને બહુકોષી સજીવ કહેવાય છે. કોષ એટલે શું? વોટ ઇઝ અ સેલ? એકકોષી સજીવો 1. સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે અને 2. જીવનના બધા જ આવશ્યક કાર્યો કરવા માટે સક્ષમ હોય છે. કોષની સંપૂર્ણ રચના વગર કોઈનું પણ સ્વતંત્ર જીવન અસ્તિત્વ ધરાવી શકતું નથી. આ કારણસર બધા સજીવો માટે કોષ જ મૂળભૂત રીતે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ હોય છે. એન્ટોન વાન લ્યુઅનહોક સૌપ્રથમ જીવંત કોષને જોયો અને તેનું વર્ણન કર્યા બાદ રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્રની શોધ કરી. સૂક્ષ્મદર્શક કેન્દ્રની શોધ અને તેમાં સુધારો થયો અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા કોષની વિસ્તૃત સંરચનાનો અભ્યાસ શક્ય બન્યો. કોષવાદ સેલ થિયરી. 1838માં જર્મનીના વનસ્પતિશાસ્ત્રી મેથિયસ વીરાને ઘણી બધી વનસ્પતિઓના અભ્યાસ પછી જોયું કે બધી જ વનસ્પતિઓ વિવિધ કોષોની બનેલી હોય છે, જે વનસ્પતિઓમાં પેશીઓનું સર્જન કરે છે. લગભગ આ જ સમયમાં બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી થિયોડોર સ્વાને 1839 જુદા જુદા પ્રાણીઓના કોષોના અભ્યાસ પરથી નોંધ્યું કે કોષોની બહારની બાજુએ પાતળું બાહ્યપડ આવેલું હોય છે, જેને આજે કોષરસ પટલ તરીકે ઓળખીએ છીએ. તદુપરાંત થિયોડોર સ્વાને વનસ્પતિ પેશીઓના અભ્યાસ પરથી વર્ણવ્યું કે કોષ દિવાલ એ વનસ્પતિ કોષોનું આગવું લક્ષણ છે. આના આધારે સ્વાને પ્રાણીઓ અને વનસ્પતિઓની શરીર રચના કોષ અને કોષની નિપજોની બનેલી છે તેવી પરિસંકલ્પના રજૂ કરી. સ્વીડન અને શ્વાને સંયુક્ત રીતે કોષવાદ રજૂ કર્યો, પરંતુ આ સિદ્ધાંત નવા કોષોનું સર્જન કેવી રીતે થાય છે તે સમજાવવા માટે અસમર્થ રહ્યો. રૂફોલ્ડ વિશોએ 1855માં સૌપ્રથમ પુરવાર કર્યું કે કોષ વિભાજન પામીને પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષોનું સર્જન થાય છે. ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. તેઓએ સ્વીડન અને શ્વાને આપેલ કોષવાદની પરિસંકલ્પનામાં સુધારો કરીને કોષવાદનું અંતિમ સ્વરૂપ રજૂ કર્યું. આજના સમયમાં કોષવાદ એટલે 1. બધા જ સજીવો જીવંત કોષ અને કોષની નિપજોના બનેલા હોય છે. બધા જ કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી થાય છે. ઓફ સેલ. તમે ડુંગળીની છાલ અથવા મનુષ્યના ગાલના સૂક્ષ્મદર્શક કેન્દ્રમાં જોયા હશે. ચાલો તેની સંરચનાનું સ્મરણ કરીએ. ડુંગળીનો કોષ એ લાક્ષણિક વનસ્પતિ કોષ છે, જેને સૌથી બહારની તરફ એક સ્પષ્ટ કોષ દિવાલ અને બરાબર તેની નીચે કોષરસ પટલ આવેલ હોય છે. મનુષ્યના ગાલના કોષની બહારની બાજુએ ફક્ત એક બાહ્ય પટલ જોવા મળે છે. પ્રત્યેક કોષની અંદર સઘન પટલયુક્ત સંરચના જોવા મળે છે, જેને કોષ કેન્દ્ર કહેવાય છે. આ કોષ કેન્દ્રમાં રંગસૂત્ર જોવા મળે છે, જેના બંધારણમાં આનુવંશિક દ્રવ્ય DNA આવેલું હોય છે. જે કોષમાં પટલયુક્ત કોષ કેન્દ્ર આવેલું હોય તેને યુકેરિયોટિક સુકોષ કેન્દ્રીય કોષ, તેમજ જે કોષમાં પટલવિહીન કોષ કેન્દ્ર આવેલું હોય તેને પ્રોકેરિયોટિક આદિકોષ કેન્દ્રી કોષ કહેવાય છે. બંને આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીય કોષોમાં અર્ધતલ આધારક જોવા મળે છે, જેને કોષરસ કહેવાય છે, જે કોષનું કદ રોકે છે. બંને વનસ્પતિ અને પ્રાણી કોષોમાં કોષીય પ્રક્રિયાઓ કરવા માટેનું મુખ્ય સ્થાન કોષરસ છે. કોષને તેની જીવંત સ્થિતિમાં રાખવા જરૂરી વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ પણ તેમાં જ થાય છે. સુકોષ કેન્દ્રીય કોષોમાં કોષ કેન્દ્ર ઉપરાંત પટલમય રચનાઓ જોવા મળે છે, જે અંગિકાઓ કહેવાય છે, જેવી કે અંતઃકોષરસજાળ, ગોલ્કી ગાય, લાઇસોસોમ, કણપસૂત્ર,
સૂક્ષ્મકાય અને રસધાનીઓ. આદિકોષ કેન્દ્રીય કોષોમાં આવી પટલમય અંગિકાઓનો અભાવ હોય છે. રિબોસોમ પટલવિહીન અંગિકા છે, જે સુકોષ કેન્દ્રીય તેમજ આદિકોષ કેન્દ્રીય બંને પ્રકારના કોષોમાં જોવા મળે છે. કોષમાં એવું નથી કે રિબોસોમ માત્ર કોષરસમાં જોવા મળે છે, પરંતુ તે સિવાય બે અંગિકાઓ જેવી કે હરિતકણ અને કણાભસૂત્રમાં તેમજ કણિકામય અંતઃકોષરસજાળ પણ જોવા મળે છે. પ્રાણીકોષમાં પટલવિહીન અંગિકા જોવા મળે છે, જેને તારા કેન્દ્ર કહે છે, જે કોષ વિભાજનમાં મદદરૂપ થાય છે. કોષો કદ, આકાર અને કાર્યની દ્રષ્ટિએ જુદા પડે છે. ઉદાહરણ તરીકે, સૌથી નાનો કોષ માઇકોપ્લાઝ્મા છે, જે ફક્ત 0.3 માઇક્રોમીટર લંબાઈ ધરાવે છે, જ્યારે બેક્ટેરિયા 3 થી 5 માઇક્રોમીટર લંબાઈ સુધી જોવા મળે છે. સૌથી મોટો અલગીકૃત એક કોષ શાહમૃગનો અંડકોષ છે. બહુકોષીય સજીવોમાં મનુષ્યના રક્તકણ 7.0 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે. ચેતાકોષ તે સૌથી લાંબા કોષ પૈકીનો એક છે. કોષોના આકારમાં પણ ખૂબ વિવિધતા જોવા મળે છે, જેવા કે બિંબાકાર, બહુકોણીય, સ્તંભાકાર, ઘનાકાર, તંતુમય કે અનિયમિત આકાર. કોષોના આકાર તેઓના કાર્ય અનુસાર જુદા જુદા હોઈ શકે છે. આદિકોષ કેન્દ્રીય કોષો. પ્રોકેરિયોટિક સેલ. બેક્ટેરિયા, નીલહરિત લીલ, માઇક્રોપ્લાઝ્મા તેમજ પીપીએલઓ, ફ્લોરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ આદિકોષ કેન્દ્રીય કોષોનું પ્રતિનિધિત્વ કરે છે અને સુકોષ કેન્દ્રીય કોષ કરતાં ઝડપી વિભાજન પામે છે. તે કદ અને આકારમાં ઘણી બધી વિભિન્નતા ધરાવે છે. બેક્ટેરિયાના 4 મુખ્ય આકાર જેવા કે બેસિલસ દંડાણુ, કોક્સ ગોલાણુ, વિબ્રિયો કોમાકાર અને સ્પાઇરેલિયમ સર્પાકાર ધરાવે છે. આદિકોષ કેન્દ્રીય કોષનું મૂળભૂત સંગઠન તેઓના કાર્ય અને આકાર વિભિન્ન હોવા છતાં એક સમાન હોય છે. બધા જ આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષરસ પટલની ફરતે કોષ દિવાલ આવેલી હોય છે. કોષમાં રહેલું તરલ આધાર દ્રવ્ય એ કોષરસ છે. તેઓમાં સ્પષ્ટ કોષ કેન્દ્રનો અભાવ હોય છે. આનુવંશિક દ્રવ્ય મુખ્યત્વે અનાવૃત એટલે કે કોષ કેન્દ્ર પટલથી આવૃત હોતું નથી. ઘણા બધા બેક્ટેરિયામાં આનુવંશિક ડીએનએ ઉપરાંત એકલ રંગસૂત્ર વલયાકાર ડીએનએ, વધારાનું નાનું વલયાકાર ડીએનએ જોવા મળે છે, જેને પ્લાઝમિડ કહેવાય છે. આ પ્લાઝમિડ ડીએનએ બેક્ટેરિયામાં કેટલાક વિશિષ્ટ બાહ્ય સ્વરૂપીય લક્ષણો નિદર્શન કરે છે. આ એક લક્ષણ એટલે કે પ્રતિજૈવિક સામે પ્રતિરોધ હોવો તે છે. તમે અગાઉના ઉચ્ચ વર્ગમાં અભ્યાસ કરશો કે આ પ્લાઝમિડ ડીએનએ બેક્ટેરિયામાં બાહ્ય પરજાત ડીએનએ સાથેના રૂપાંતરણને સંચાલિત કરે છે. કોષ કેન્દ્ર પટલ માત્ર સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે. રિબોસોમ સિવાય આદિકોષ કેન્દ્રીય કોષમાં સુકોષ કેન્દ્રીય કોષ જેવી અંગિકાઓ જોવા મળતી નથી. આદિકોષ કેન્દ્રીય કોષમાં આગવી સમાવિષ્ટ રચનાઓ જોવા મળે છે. કોષરસ પટલમાંથી વિભાજિત થયેલ વિશિષ્ટ રચના મેસોસોમ્સ એ આદિકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતા છે. મેસોસોમ્સ એ કોષરસ પટલનું આવશ્યક અંતર્વલન છે. કોષીય આવરણ અને તેના રૂપાંતરણ. સેલ એન્વલોપ એન્ડ ઇટ્સ મોડિફિકેશન. મોટાભાગના આદિકોષ કેન્દ્રીય કોષો, વિશેષ રૂપે બેક્ટેરિયાના કોષોમાં એક જટિલ રાસાયણિક કોષીય આવરણ જોવા મળે છે. આ કોષીય આવરણ મજબૂત રીતે બંધિત એવી 3 સ્તરીય સંરચનાઓનું બનેલું હોય છે, જેમ કે સૌથી બહારનું ગ્લાયકોકેલિક્સ, જેના પછી ક્રમશઃ કોષ દિવાલ અને કોષરસ પટલ. આ આવરણના દરેક સ્તરો જોકે ચોક્કસ કાર્ય કરે છે, પરંતુ આ ત્રણેય સ્તરો સંયુક્ત રીતે રક્ષણાત્મક આવરણ બનાવે છે. કોષીય આવરણમાં જોવા મળતી વિભિન્નતા અને ગ્રામ દ્વારા બનાવવામાં આવેલ અભિરંજન ક્ષમતાના આધારે બેક્ટેરિયાને 2 જૂથમાં વહેંચી શકાય છે. જે ગ્રામ અભિરંજકને શોષી લે તેને ગ્રામ પોઝિટિવ અને જે ગ્રામ અભિરંજકને શોષી ન શકે તેને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા કહેવાય છે. ગ્લાયકોકેલિક્સ જુદા જુદા બેક્ટેરિયામાં બંધારણ અને જાડાઈની બાબતે જુદું જુદું હોય છે. કેટલાક બેક્ટેરિયામાં આ શિથિલ આવરણ સ્વરૂપે જોવા મળે છે, જેને શ્લેષ્મ સ્તર કહે છે, જ્યારે કેટલાક બેક્ટેરિયામાં આ સ્તર જાડું અને મજબૂત હોય છે, જેને કેપ્સ્યુલ કહે છે.
કોષ દિવાલ કોષોનો આકાર નક્કી કરે છે અને મજબૂત બંધારણીય રચના પ્રદાન કરે છે, જે બેક્ટેરિયાના તૂટવા તેમજ પતન થવાથી અટકાવે છે. કોષરસ પટલ અર્ધપ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે છે અને બાહ્ય પર્યાવરણ સાથે સંપર્કમાં રહે છે. બંધારણની દ્રષ્ટિએ આ પટલ સુકોષ કેન્દ્રીયોમાં જોવા મળતા પટલ જેવું જ હોય છે. એક વિશિષ્ટ પટલમય રચના મેસોસોમ્સ એ કોષમાં કોષરસ પટલના વિસ્તૃતીકરણથી નિર્માણ પામે છે. આ રચના પુટિકાઓ, નલિકાઓ અને પટલિકાઓ સ્વરૂપે હોય છે. તે કોષ દિવાલના નિર્માણ, ડીએનએના સ્વયંજનન અને બાળકોષોમાં તેના વિતરણમાં મદદરૂપ થાય છે. તદુપરાંત શ્વસન, સ્ત્રાવી પ્રક્રિયાઓ કોષરસ પટલના સપાટી વિસ્તાર અને ઉત્સેચક માત્રાને વધારવામાં મદદરૂપ થાય છે. કેટલાક આદિકોષ કેન્દ્રીય કોષો જેવા કે સાયનોબેક્ટેરિયાના કોષરસમાં પટલથી વિસ્તૃત પામેલ રચના જોવા મળે છે, જેને ક્રોમેટોફોર કહેવાય છે, જે રંજક દ્રવ્યો ધરાવે છે. બેક્ટેરિયલ કોષો ચલિત કે અચલિત હોય છે. જો ચલિત હોય તો તેઓની કોષ દિવાલ પરથી ઉદ્ભવેલ પાતળી તંતુમય રચના જોવા મળે છે, જેને કશા કહેવાય છે. જુદા જુદા બેક્ટેરિયામાં કશાની ગોઠવણી અને સંખ્યા જુદી જુદી હોય છે. બેક્ટેરિયાની કશા 3 ભાગોથી બનેલી હોય છે, જેવી કે તંતુ, અંકુશ અને તલકાય. તંતુ એ કશાની સૌથી મોટી રચના છે, જે કોષ સપાટીથી બહારની તરફ લંબાયેલ હોય છે. કશા સિવાય પીલી અને ફિંબરી પણ બેક્ટેરિયાની સપાટીય રચનાઓ છે, પરંતુ તે ચલિતતામાં કોઈ ભાગ ભજવતી નથી. પીલી લંબાયેલ નળીકાકાર રચના છે, જે વિશિષ્ટ પ્રોટીનથી બનેલ હોય છે. ફિંબરી કોષ પરથી ઉદ્ભવેલ નાની નાની તંતુમય રચનાઓ છે. કેટલાક બેક્ટેરિયામાં તે પાણીના વહેણમાં જોવા મળતા પથ્થરો તથા યજમાન પેશીઓ સાથે ચોંટવામાં મદદરૂપ થાય છે. રિબોસોમ્સ અને સમાવિષ્ટ રચનાઓ. રિબોસોમ્સ એન્ડ ઇન્ક્લુઝન બોડીઝ. આદિકોષ કેન્દ્રીમાં રિબોસોમ્સ કોષરસ પટલ સાથે સંકળાયેલ હોય છે, જે 15 નેનોમીટરથી 20 નેનોમીટર સુધીનું કદ ધરાવે છે અને 50S અને 30S એમ 2 પેટા એકમોના બનેલા હોય છે. બંને પેટા એકમો એકબીજા સાથે જોડાઈને 70S આદિકોષ કેન્દ્રી રિબોસોમ્સ ધરાવે છે. રિબોસોમ એ પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે. કોઈ એક mRNA સાથે એક કરતાં વધુ રિબોસોમ જોડાય તો તેને પોલીરિબોસોમ્સ અથવા પોલિસોમ્સ કહે છે. ભાષાંતર દ્વારા mRNAની મદદથી પ્રોટીનનું નિર્માણ કરે છે. સૂક્ષ્મકાય રચનાઓ. આદિકોષ કેન્દ્રીના કોષરસમાં આરક્ષિત દ્રવ્યો સૂક્ષ્મકાય રચનાઓ સ્વરૂપે સંચય પામે છે. આવી રચનાઓ કોઈપણ પટલ વડે ઘેરાયેલ હોતી નથી અને કોષરસમાં મુક્ત સ્વરૂપે વિતરણ પામેલ હોય છે. ઉદાહરણ તરીકે ફોસ્ફેટ કણિકાઓ, સાયનોફાઇસિયન કણિકાઓ અને ગ્લાયકોજન કણિકાઓ. નિર્હરિત જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં વાયુયુક્ત રસધાનીઓ જોવા મળે છે. કોષ કેન્દ્રીયમાં બધા જ પ્રોટિસ્ટા, વનસ્પતિઓ, પ્રાણીઓ અને ફૂગનો સમાવેશ થાય છે. સુકોષ કેન્દ્રીય કોષોમાં પટલમય અંગિકાઓની હાજરીના કારણે કોષરસ વિવિધ ભાગોમાં વહેંચાય છે. સુકોષ કેન્દ્રીય કોષોમાં કોષકેન્દ્ર પટલથી આવૃત સુવિકસિત કોષકેન્દ્ર હોય છે. તદુપરાંત વિવિધ પ્રકારના પ્રચલન સંકુલ અને કોષરસ કંકાલ જેવી રચના જોવા મળે છે. આવા કોષોમાં આનુવંશિક દ્રવ્ય રંગસૂત્ર સ્વરૂપે ગોઠવાયેલ હોય છે. બધા જ સુકોષ કેન્દ્રીય કોષ એક સરખા હોતા નથી. વનસ્પતિ અને પ્રાણી કોષો એકબીજાથી જુદા હોય છે. વનસ્પતિ કોષો કોષ દિવાલ, રંજક દ્રવ્ય અને મોટી કેન્દ્રસ્થ રસધાનીઓ ધરાવે છે કે જેનો પ્રાણી કોષોમાં અભાવ હોય છે. બીજી બાજુ પ્રાણી કોષોમાં તારા કેન્દ્ર જોવા મળે છે, જેનો લગભગ મોટા ભાગની વનસ્પતિ કોષોમાં તેનો અભાવ હોય છે. ચાલો હવે વ્યક્તિગત કોષીય અંગિકાઓની રચના અને કાર્ય સમજીએ. કોષરસ પટલ. સેલ મેમ્બ્રેન. વર્ષ 1950માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી કોષરસ પટલની વિસ્તૃત સંરચનાનો અભ્યાસ શક્ય બન્યો. આ દરમિયાન મનુષ્યના રક્તકણના કોષરસ પટલના રાસાયણિક અભ્યાસ પછી વૈજ્ઞાનિકોને કોષરસ પટલની સંભવિત રચના વિશે જાણકારી પ્રાપ્ત થઈ શકી. અભ્યાસ વિશે એ વાતની સ્પષ્ટતા થઈ કે કોષરસ પટલ લિપિડનો બનેલો હોય છે, જે દ્વિસ્તરમાં ગોઠવાયેલ હોય છે. લિપિડ પટલમાં લિપિન્સ એવી રીતે ગોઠવાયેલ હોય છે જેના ધ્રુવીય શીર્ષ બહારની તરફ
જ્યારે જલવિતરાગી પૂંછડી અંદરની તરફ આવેલ હોય છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલ અદ્રવ્ય પૂંછડી જલકત પર્યાવરણથી રક્ષિત રહે છે. મુખ્યત્વે પટલમાં જોવા મળતા લિપિડનો ઘટક ફોસ્ફોગ્લિસરાઇડ્સનો બનેલો હોય છે. ત્યાર પછીના જૈવ રાસાયણિક સંશોધનોથી સ્પષ્ટ થયું કે કોષરસ પટલ પ્રોટીન તેમજ કાર્બોદિત પણ ધરાવે છે. જુદા જુદા કોષોમાં લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ જુદું જુદું હોય છે. મનુષ્યના રક્તકણ પટલમાં લગભગ 52% પ્રોટીન અને 40% લિપિડ આવેલ હોય છે. પટલમાં આવેલ પ્રોટીનને અલગીકૃત કરવાની ક્ષમતાના આધારે તેને અંતર્ગત અને પરિઘીય પ્રોટીન જેવા ભાગોમાં વર્ગીકૃત કરી શકાય છે. પરિઘીય પ્રોટીન પટલની બાહ્ય સપાટી પર આવેલા હોય છે, જ્યારે અંતર્ગત પ્રોટીન પટલમાં અંશતઃ કે સંપૂર્ણ રીતે ખોપેલા હોય છે. રસતર અંગેનું સુધારેલું મોડેલ સિંગર અને નિકોલ્સને 1972માં સૂચવ્યું હતું. તે ફ્લુઇડ મોઝેઇક મોડેલ તરીકે સર્વસ્વીકૃત પામેલ છે. આ અનુસંધાનમાં લિપિડની અર્ધતલ પ્રકૃતિના કારણે તેની દ્વિસ્તરીય ગોઠવણીમાં અંદર પ્રોટીન પાર્શ્વીય ગતિ કરે છે. પટલમાં તેની ગતિ કરવાની આ ક્ષમતાને તરલતાને આધારે નક્કી કરી શકાય છે. પટલની તરલ પ્રકૃતિ તેના કાર્યો જેવા કે કોષ વૃદ્ધિ, આંતઃકોષીય જોડાણ નિર્માણ, સ્ત્રાવ, અંતઃભક્ષણ, કોષ વિભાજન વગેરેની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. કોષરસ પટલનું સૌથી મહત્વનું કાર્ય અણુઓને તેની આરપાર વહનનું છે. આ પટલ તેની બંને બાજુએ રહેલા અણુઓ માટે પસંદગીમાન પટલ તરીકે વર્તે છે. ઘણા અણુઓ શક્તિની આવશ્યકતા વગર પટલની આરપાર વહન પામે છે, જેને નિષ્ક્રિય મંદ વહન કહે છે. તટસ્થ દ્રવ્યો સામાન્ય પ્રસરણના સિદ્ધાંત અનુસાર પ્રસરણ રોલન્સ મુજબ વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ પટલની આરપાર વહન પામે છે. પાણી પણ આ પટલમાંથી પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે છે. પાણીની પ્રસરણ દ્વારા થતી આ ગતિને આશ્રુતિ કહે છે. ધ્રુવીય અણુઓ અધ્રુવીય લિપિડના દ્વિસ્તરમાંથી પસાર થઈ શકતા નથી. આવા અણુઓને પટલમાંથી પસાર થવા માટે વાહક પ્રોટીન કે જે પટલમાં ખોપેલા હોય છે તેની પટલમાંથી સાનુકૂલિત વહન માટે જરૂર પડે છે. કેટલાક આયનો કે અણુઓનું વહન પટલની આરપાર સકેન્દ્રના ઋણાંશની વિરુદ્ધ દિશામાં થાય છે, એટલે કે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફનું આ વહન ક્રિયાશક્તિ આધારિત હોય છે, જેમાં એટીપીનો ઉપયોગ થાય છે, જેને સક્રિય વહન કહેવાય છે. ઉદાહરણ Na+, K+ પંપ. કોષ દિવાલ, સેલ વોલ. તમને યાદ જ હશે કે ફૂગ અને વનસ્પતિના રસપટલની બહાર આવેલ નિર્જીવ રચનાને કોષ દિવાલ કહેવાય છે. કોષ દિવાલ કોષને ફક્ત આકાર આપવા ઉપરાંત કોષને યાંત્રિક નુકસાન અને ચેપથી રક્ષણ આપતી નથી, પરંતુ કોષ વચ્ચે સંપર્ક બનાવીને રાખવા તથા અનિચ્છનીય મહાઅણુઓથી કોષને અવરોધ પ્રદાન કરે છે. લીલની કોષ દિવાલ સેલ્યુલોસ, ગેલેક્ટન્સ, મેનોસ અને કેલ્શિયમ કાર્બોનેટ જેવા ખનિજની બનેલ હોય છે, જ્યારે અન્ય વનસ્પતિઓમાં તે સેલ્યુલોસ, હેમિસેલ્યુલોસ, પેક્ટિન અને પ્રોટીનની બનેલી હોય છે. વનસ્પતિના ધર્મકોષમાં પ્રાથમિક કોષ દિવાલ જોવા મળે છે, જેમાં વૃદ્ધિની ક્ષમતા હોય છે, જે પરિપક્વતાની સાથે ક્ષય પામતી જાય છે અને તેની સાથે કોષની અંદર રસતર તરફ દ્વિતીયક કોષ દિવાલનું નિર્માણ થવા લાગે છે. મધ્ય પટલ મુખ્યત્વે કેલ્શિયમ પેન્ટેટનું બનેલું સ્તર છે, જે આજુબાજુના કોષોને એકબીજા સાથે સંપર્કમાં રાખે છે તેમજ જકડી રાખે છે. કોષ દિવાલ તેમજ મધ્ય પટલની આરપાર રહેલા કોષરસ તંતુ આજુબાજુના કોષોના કોષરસને સંપર્કમાં રાખે છે.